17 ઇંચ વરસાદથી બનાસકાંઠાના હાલ બેહાલ થયા છે। ભારે વરસાદથી નડાબેટ વિસ્તારમાં મોટું નુકસાન પહોંચ્યું છે। શેડ, સોલાર પ્લાન્ટ અને એલઈડી તૂટી જતા મોટું નુકસાન સર્જાયું છે। ભારે વરસાદથી સર્જાયેલી તારાજીથી 9 દિવસથી ટુરિઝમ બંધ છે તો વિનાશ વેરિયાના દ્રશ્યો સામે આવ્યા છે। 17 ઇંચ વરસાદે તારાજી સર્જી છે। 17 ઇંચ વરસાદથી બનાસકાંઠાના હાલ બેહાલ થયા છે। ભારે વરસાદથી નડાબેટ વિસ્તારમાં મોટા પાયે નુકસાન થયું છે। શેડ, સોલાર પ્લેટ અને એલઈડી તૂટી જતા મોટું નુકસાન થયું છે। આ તારાજીના આ નુકસાનીના આ દ્રશ્યો નડાબેટથી સામે આવ્યા છે। ભારે વરસાદથી સર્જાયેલી તારાજીથી 9 દિવસથી ટુરિઝમ પણ બંધ છે। તો મેઘરાજાએ જે રીતે ધડબડાટી બોલાવી હતી, બનાસકાંઠા પર જે રીતે વરસી રહ્યા હતા તેને લઈ અને તારાજીના દ્રશ્યો સર્જાયા। 17 ઇંચ વરસાદથી બનાસકાંઠાના હાલ બેહાલ થયા છે। ત્યારે ઝી 24 કલાકની ટીમ વાવના બાકરી ગામે પહોંચી ત્યારે હાલમાં બાકરી ગામમાં જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। હજુ પણ બાકરી ગામમાંથી પાણી ઓસર્યા નથી, જેના કારણે ગામ લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ગામના રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। ભારે વરસાદથી ખેતરો જળબંબાકાર થતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। ત્યારે ખેડૂતોએ સર્વે કરી અને સહાય ચૂકવવાની માંગ કરી છે। ખેતરો હજી પણ બોટમાં ફેરવાયેલા છે। ખેતરોમાં તો જવા માટે હાલ કોઈ રસ્તો જ નથી। ગામ 90 થી 95% ગામ પાણીમાં હતું। કેટલું નુકસાન થયું છે અંદાજિત આપના ગામની અંદર? અંદાજિત નુકસાનનો આંકડો તો હાલ મુશ્કેલ છે, પણ અનેક એવા ઘરો છે જે તબાહ થઈ ગયા છે। અનેક એવા લગભગ 100 જેટલા પશુઓના ગામમાં મૃત્યુ થયા છે। 50 જેટલા તો પશુઓ આ ગામમાં તણાઈ ગયા છે। સતત 8 દિવસથી આ 2 દિવસથી થોડોક ઓછો થયો છે। બહુ ભયંકર પાકને નુકસાન છે। શું પાક વાવ્યો હતો? પાક એરંડા વાવ્યા હતા, બાજરી વાવી હતી, પછી જાર હતી, મગ હતા, બધું અત્યારે નિષ્ફળ છે। કોઈ જાતનો અને એટલા ખાડા પાડ્યા છે કે નહીં એનો કોઈ માપ જ નથી ખેતરની અંદર। પાક વાવ્યા ત્યારે સપનાઓ પણ જોયા હતા, પરંતુ પાક છે તે તમામે તમામ ધોરાયો છે। સરકાર પાસે શું અપેક્ષા કરી રહ્યા છે? સરકાર પાસે હવે અમને ધોવાણ આપે, પછી પાક નિષ્ફળનું આપે, પાક વીમો આપે। આવું જો સરકાર મદદ કરે તો ખેડૂત બેઠો થઈ શકશે, અને ખેડૂતને બહુ નુકસાન છે।